પરોઠા તો લગભગ દરેકના ઘરે રેગ્યુલરલી બનતા જ હોય છે. તો મારા ઘરે પણ આજે મારા પતિદેવની એવી ડિમાન્ડ હતી કે પરોઠામાં તું કંઈક નવું ટ્વિસ્ટ કર, એટલે મેં આજે પનીરના પરોઠા બનાવ્યા છે. તો પનીરના પરોઠા બનાવવા માટે સૌથી પહેલાં મેં બટેટાનો માવો છે તે લઈ લીધો છે. બટેટાને બાફી લીધા છે અને આ બાફેલા બટેટાની અંદર જ આપણે હવે બીજી બધી વસ્તુ ઉમેરીને પનીર પરાઠા માટેનું જે સ્ટફિંગ છે તે તૈયાર કરવાનું છે. તો બાફેલા બટેટાની અંદર મેં એડ કરી લીધી છે કોથમીર, અને કોથમીર એડ કર્યા બાદ મેં અહીંયા એડ કરેલું છે લીલું મરચું. લીલું મરચું થોડું એવું તીખાસવાળું એડ કરવાનું છે, જેથી કરીને પરોઠાનો સ્વાદ છે તે ખૂબ જ સરસ આવે. લીલું મરચું એડ થઈ ગયું છે. હવે મેં એમાં એડ કરેલું છે થોડું એવું સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું એવું લાલ મરચું પાવડર. આપણે આમાં હળદર એડ નથી કરવાની. ત્યારબાદ મેં એડ કરેલા છે કાજુના ટુકડા, અને કાજુના ટુકડા એડ કર્યા બાદ મેં અહીંયા એડ કરેલું છે ગરમ મસાલો, થોડો એવો આમચૂર પાવડર અને થોડો એવો ચાટ મસાલો. આ બધી જ વસ્તુઓ એડ થઈ ગયા બાદ મેં છીણેલું પનીર છે તે એડ કરી નાખ્યું છે અને બરાબર આ સ્ટફિંગને મિક્સ કરી લીધું છે. તો આપણું પનીર પરાઠાનું સ્ટફિંગ છે તે રેડી છે. પરોઠા માટેનો લોટ પણ મેં ઓલરેડી પહેલેથી જ તૈયાર કરીને રાખી દીધો હતો. આ લોટની અંદર મેં જીરું અને મોણ એડ કરીને લોટ તૈયાર કર્યો છે અને હવે આપણે આ પરોઠા બનાવીશું. તો પરોઠા બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા લોટને આપણે થોડું વણી લીધું છે. ત્યારબાદ અંદર પનીરનું સ્ટફિંગ છે તે મૂકી દીધું છે અને લોટને છે તે પેક કરી દીધું છે. આખું સ્ટફિંગ વચ્ચોવચ્ચ વ્યવસ્થિત પેક થઈ જાય તેવી રીતના લોટને આપણે ફરી પાછું ગોળ વણી લીધું છે અને હવે એકદમ સ્મૂધલી આપણે તેને વણી લેવાનું છે. તમે જોઈ શકો છો કે કોઈ સાઈડમાંથી કિનારી છે તે પણ ફાટતી નથી અને આખું પરોઠું છે તે સરસ રીતના આપણું વણાઈ ગયું છે. હવે મેં આ પરોઠાને નોનસ્ટિક લોઢીની અંદર શેકી લીધા છે. બંને બાજુ તેલ લગાડી અને આપણે જેમ રેગ્યુલર પરોઠાને ફ્રાય કરીએ છીએ, રેગ્યુલર પરોઠાને પકાવીએ છીએ, તેવી જ રીતના આ પનીર પરાઠા છે તેને પણ પકાવી લેવાના છે. તો તૈયાર છે આપણા ગરમા ગરમ પનીરના પરાઠા. તમે આને લીલી ચટણી, લસણની ચટણી, સોસ અને દહીંની સાથે ખાઈ શકો છો. વચ્ચેથી મેં આ પરોઠાને કટ કર્યું છે એટલા માટે કે જોવા માટે કે સ્ટફિંગ છે તે બરાબર પરોઠાની અંદર સ્પ્રેડ થઈ ગયું છે કે કેમ. તો આપણું સ્ટફિંગ છે તે પણ સરસ રીતના સ્પ્રેડ થઈ ગયું છે અને આપણા પરોઠા છે તે ખૂબ જ ટેસ્ટી બન્યા છે. તો તમે પણ જો આ રીતથી પરોઠા બનાવશો તો તમને પણ ખૂબ જ ભાવશે. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને મયુરીસ કિચનને ફોલો કરવાનું ના ભૂલતા.